નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 એના વિશેનો અભ્યાસ કર્યો હતો અને ચેપ્ટર નંબર 5ની અંદર ખાસ કરીને મેન્ડલના વિવિધ પ્રકારના સંકરણ અને વિવિધ પ્રકારનું મેન્ડલનું કાર્ય એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને આ અભ્યાસની અંદર આપણે એવો જાણ્યું હતું કે મેન્ડલે છે એ ખાસ કરીને વટાણાના છોડ ઉપર કાર્ય કર્યું હતું. આ ઉપરાંત મેન્ડલના સમયની અંદર સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા અને એની અંદર જીવવિજ્ઞાનની અંદર થતી મૂંઝવણોને સમજવા માટે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક પૃથ્થકરણનો સહારો મેન્ડલ દ્વારા લેવાયો હતો. ઓકે, ત્યારબાદ મેન્ડલે છે એ બીજા અલગ અલગ પ્રકારના પ્રયોગો કર્યા અને એની અંદર ઘણી બધી એણે માહિતી લીધી. ખાસ કરીને વટાણાના છોડ ઉપર એણે જે પ્રયોગો કર્યા એની માટે એણે 14 અલગ અલગ પ્રકારના છોડો, શુદ્ધ સંવર્ધિત વંશક્રમો લીધા હતા કે જે એક લક્ષણને બાદ કરતા બધા જ લક્ષણો તેની અંદર સમાન હોય. બરાબર છે? તો આવા છોડ છે એ મેન્ડલ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. હવે આજના દિવસની અંદર આપણે ચેપ્ટરની શરૂઆત આગળ વધારીએ. એની અંદર સૌથી પહેલું છે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગો. તમને ટેક્સ્ટ બુકની અંદર એવું આપ્યું છે કે એક સંકરણનો પ્રયોગ કે જે મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો હતો. આપણે અત્યારે એક સંકરણનો પ્રયોગ કરવાનો છે. ખાસ યાદ રાખજો બધાય કે એક સંકરણનો પ્રયોગ જો તમને આવડશે તો જ તમને દ્વિસંકરણનો પ્રયોગ આવડશે. હવે સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન એવો થાય કે એક સંકરણનો પ્રયોગ એટલે શું? તો તમને ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા તો નથી આપી, પણ હું અહીંયા વ્યાખ્યા લખું છું કે એક સંકરણનો પ્રયોગ એટલે શું થાય તો કે જે પ્રયોગ દરમિયાન, બરાબર છે, જે પ્રયોગ દરમિયાન ફક્ત એક જ લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં લેવામાં આવે તેવા પ્રયોગને કહેવામાં આવે છે એક સંકરણનો પ્રયોગ. હવે મેન્ડલે છે ને શું કર્યું હતું તો કે એણે જ્યારે વટાણાના છોડ ઉછેરા ત્યારે એણે ઘણા બધા અલગ અલગ લક્ષણો જોવા મળ્યા હતા, પણ એણે શું કર્યું હતું કે એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. ફોર એક્ઝામ્પલ કે એણે પ્રકાંડની ઊંચાઈ ધ્યાનમાં લીધી હતી તો એણે પ્રકાંડની ઊંચાઈ જ ધ્યાનમાં લીધી. બીજા ઘણા બધા લક્ષણો સંતતિમાં દેખાવા મળતા જ હતા કે પીળા બીજ છે, ગોળ છે, ખડબચડા છે, પુષ્પનું સ્થાન અગ્રીય છે, કક્ષીય છે, ઘણું બધું જોવા મળતું હતું સંતતિની અંદર. પણ એને એક સમયે શું કર્યું તો કે ખાલી ને ખાલી એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. અને એક સમયે એક જ લક્ષણનું વારસાગમન છે ને એને ધ્યાનમાં લેવામાં આવે એવા પ્રયોગને કહેવામાં આવે છે એક સંકરણનો પ્રયોગ. હવે એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે કયું લક્ષણ ધ્યાનમાં લીધું હતું તો કે છોડની ઊંચાઈ. એટલે સૌથી પહેલા શરૂઆત મેન્ડલે કરી હોય તો છોડની ઊંચાઈના પ્રયોગથી. છોડની ઊંચાઈ એટલે શું? તો વટાણાની અંદર છે ને બે પ્રકારના છોડ જોવા મળે. અમુક છોડ છે એ ઊંચા જોવા મળે અને કાં તો છોડ કેવા જોવા મળે તો કે નીચા. બરાબર છે? ઊંચા છોડ અને નીચા મતલબ કે પ્રકાંડની લંબાઈ અમુક છોડની અંદર વધારે હોય તો એને ઊંચા છોડ કહેવાય, અને જો અમુકની અંદર ઓછી હોય તો એને શું કહેવાય તો કે નીચા છોડ. એટલે આ રીતે ઊંચાઈ ઉપર પ્રયોગો કર્યા. હવે મેન્ડલે સૌથી પહેલાં શું કર્યું તો કે એણે પોતાના પ્રયોગમાં પહેલી પેઢી લીધી. એને આપણે કહેવામાં આવે છે પિતૃપેઢી. શું કહેવામાં આવે છે? પિતૃપેઢી. ખાસ ધ્યાન રાખજો, આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ આવડશે તો જ આ આખું ચેપ્ટર આવડશે. જો એક સંકરણનો પ્રયોગ નહીં આવડે ને તો આ ચેપ્ટરમાં તમને કાંઈ નહીં આવડે. એટલે બધા ખાસ ધ્યાન રાખજો. કદાચ ન સમજાય તો ફરીથી રિવાઇન્ડ કરજો, આ વિડીયો આખો સમજાઈ જશે. એક સૌથી પહેલાં પેઢી જે લીધી એને પિતૃપેઢી કહેવાય અને ઇંગ્લિશની અંદર એને પેરેન્ટલ જનરેશન કહેવાય અથવા તો પી વડે દર્શાવવામાં આવે છે. હવે આ પિતૃપેઢીની અંદર એણે મેન્ડલે શું લીધું તો કે સૌથી પહેલાં પિતૃપેઢીની અંદર ઊંચા છોડ લીધા અને કેવા છોડ લીધા તો કે નીચા છોડ. હંમેશા જ્યારે આપણે સંકરણ કરવું હોય ત્યારે બે સજીવની જરૂર પડે લિંગી પ્રજનન માટે. તો આપણે આનુવંશિકતા સમજવા માટે લિંગી પ્રજનન જ કરાવવું પડે તો આપણે કેટલા છોડની જરૂર પડે તો કે 2 છોડની. તો એક છોડ કેવા લીધા તો કે ઊંચા છોડ લીધા અને એક છોડ કેવા લીધા તો કે નીચા છોડ.
આવી બંને વચ્ચેનું સંકરણ કરાયું. હવે તમને પ્રશ્ન એવો થાય કે સંકરણ બંને વચ્ચેનું કઈ રીતે કરાયું? તો એક છોડ છે ને એની પરાગરજ બીજા છોડ ઉપર છંટકાવ કરવામાં આવ્યો એટલે બે છોડનું સંકરણ થયું કે નહીં? ધારો કે નીચા છોડ છે એની પરાગરજ છે એ ઊંચા છોડ ઉપર છે એ છાંટવામાં આવી એના પરાગાસન ઉપર. સામે ઊંચા છોડ છે એની પરાગાસન છે એને પોતાની પરાગરજથી છે એ સુરક્ષિત કરવામાં આવ્યા, મતલબ ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવી. આપણે આગળ ભણી ગયા. બરાબર છે. હવે એની બંને વચ્ચે ક્રોસ કરાવ્યું. શું કરાવ્યું? ક્રોસ. એટલે બંને વચ્ચેનું સંકરણ કરાવ્યું. તો હંમેશા જ્યારે બે પિતૃ પેઢીઓ વચ્ચે સંકરણ કરવામાં આવે અને આપણને જે પ્રાપ્ત થાય એને પ્રથમ પેઢી કહેવાય, અથવા તો ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે F1 પેઢી અથવા તો F1 જનરેશન. શું કહેવામાં આવે છે? F1 જનરેશન. તો સૌથી પહેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાયું. પિતૃઓ છોડ છે એ ઊંચા હતા અને અમુક નીચા હતા. એની વચ્ચે સંકરણ થયું અને પરિણામે મેન્ડલને F1 પેઢીની અંદર શું મળ્યું? તો કે બધાય છોડ કેવા મળ્યા? તો કે ઊંચા છોડ મળ્યા. કેવા છોડ મળ્યા? તો કે ઊંચા. બધા છોડ ઊંચા મળ્યા. ધ્યાન રાખજો. જનરલી નકર શું થવું જોઈએ? તો કે પિતૃ પેઢીની અંદર ઊંચા છોડય હતા અને નીચા હતા. અને આપણને જે સંતતિમાં મળ્યું F1 પેઢીની અંદર મળ્યું એ છોડ કેવા મળ્યા? બધાય કેવા મળ્યા? ઊંચા. મતલબ નીચાનું કોઈ પણ પ્રકારનું લક્ષણ સંતતિની અંદર આવ્યું નહીં. અને આ સંતતિની અંદર ઊંચા છોડ હતા ને એ બધા કેવા હતા? તો કે પિતૃની અંદર જે આપણે ઊંચા લીધા હતા ને એવા જ હતા. હવે પ્રશ્ન થાય કે સંતતિ કઈ રીતે મળી? તો જો આ નીચા છોડ છે એની પરાગરજ છે એ ઊંચા છોડ ઉપર સ્થાપિત કરવામાં આવી, પરિણામે ઊંચા છોડની અંદર બી મેળાય છે કે નહીં? એ બીને વાવો અને જે પેઢી ઉગે એ F1 પેઢી કહેવાય કે નહીં? મતલબ પ્રથમ પેઢી કહેવાય. તો એ પેઢીમાં બધાય છોડ કેવા મળ્યા? તો કે ઊંચા છોડ મળ્યા. અને એ ઊંચા એટલે કેવા ઊંચા મળ્યા? તો કે જેવા પિતૃ પેઢીની અંદર હતા એવા જ ઊંચા. હવે તમને મગજની અંદર છે ને એવો પ્રશ્ન થવો જોઈએ કે આવું શા માટે? હાલો, પિતૃ પેઢીની અંદર બે છોડ ઊંચા લઈને એની વચ્ચે સંકરણ કરાવી તો ઊંચા મળવા સ્વાભાવિક છે. પણ પિતૃ પેઢીમાં ઊંચાઈ લીધા હતા, નીચાઈ લીધા હતા, છતાં આપણને નીચે ઊંચા જ કેમ મળ્યા? નીચાનું કેમ કોઈ પણ પ્રકારનું જનીન ન મળ્યું? એ પ્રશ્ન આપણને થવો સ્વાભાવિક છે. તો એ પ્રશ્નનો જવાબ આપણે હમણાં આગળ મેળવીએ. અત્યારે આપણે આ પ્રશ્ન ઉપર ખાલી એમનો ક્વેશ્ચન માર્ક મૂકીએ. પછી મેન્ડલે શું કર્યું? તો કે F1 પેઢી છે ને એના છોડનું સંકરણ કરાયું. F1 પેઢીની અંદર બધાય છોડ આપણને કેવા મળ્યા છે? ઊંચા મળ્યા છે. એનું સંકરણ કરાવો, પરિણામે અહીંયા જે આપણને મળે એ પેઢી કઈ થાય? તો કે F2 પેઢી. કઈ કહેવામાં આવે છે? F2 પેઢી. હવે F2 પેઢીની અંદર કેવા છોડ મળ્યા? હવે તો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા બંને છોડ ઊંચા હતા, અહીં બધી કેવા મળવા જોઈએ? તો કે ઊંચા મળવા જોઈએ કે નહીં? પરંતુ F2 પેઢીની અંદર છોડ કેવા મળ્યા? તો કે 3 છોડ છે ને એ કેવા મળ્યા? તો કે ઊંચા. અને એક છોડ કેવા મળ્યા? તો કે નીચા. હવે અહીંયા આપણને પ્રશ્ન થવો જોઈએ કે જ્યાં ખરેખર આપણે નીચા છોડ લીધા હતા એની સંતતિ નીચા ક્યાંય મળ્યા નહીં, અને જ્યાં આપણે લીધા જ નથી નીચા ત્યાં આપણને શું મળ્યું? નીચા છોડ મળ્યા. મતલબ કે 4 માંથી 3 છોડ, મતલબ કે 3/4 કેવા મળ્યા? ઊંચા. અને એ ઊંચા કેવા મળ્યા? તો કે જેવા પિતૃની અંદર હતા એવા જ. અને 1/4 કેવા મળ્યા આપણને? તો કે નીચા. અને એ પણ કેવા પાછા? તો કે પિતૃ પેઢીની અંદર હતા તેવા જ. મતલબ 75% છોડ ઊંચા મળ્યા અને 25% છોડ કેવા મળ્યા? તો કે નીચા. હવે આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્ન એવા થાય કે શા માટે અહીંયા ઊંચા છોડને નીચા લીધા તો અહીં ઊંચા જ મળ્યા, શા માટે અહીં નીચા ન મળ્યા? પછી આ બેનું સંકરણ કરાવ્યું તો અહીં બધા ઊંચા મળવા જોઈએ, પણ તો અહીંયા કાં નીચા મળ્યા? આવા બે પ્રશ્નનો જવાબ આપણા મગજની અંદર મેળવવાનું મન થાય. એનો જવાબ આપણે હમણાં મેળવીએ. થોડુંક એવું ગાણિતિક સૂત્ર, ગાણિતિક સમીકરણ આપણે જોઈશું એટલે આપણને જવાબ મળી જશે. ઓકે, હવે આગળ જોઈએ. હવે આ મેન્ડલે જે પ્રયોગો કર્યા એમાં પિતૃઓમાંથી જે સંતતિ આવે, જે સંતતિની અંદર ઉતરી આવે, એને મેન્ડલે શું નામ આપ્યું? તો કે જનીનો. સોરી, મેન્ડલે છે ને એણે જે નામ આપ્યું હતું ને એને કહેવામાં આવે છે કારકો.
મતલબ પિતૃમાંથી ઉત્તરોત્તર પેઢીમાં ઉતરી આવવાની લક્ષણો ઉતરી આવવાની ઘટના, એની માટે જવાબદાર કોણ છે? તો કે કારકો. મેન્ડલે શું નામ આપ્યું હતું? તો કે કારકો. એ કારકો એટલે બીજું કાંઈ નહીં, આગળ આપણે એને જનીન તરીકે જ ઓળખશું. અને એ પ્રત્યેક કારકો છે ને એ પાછા કેવા લક્ષણો ધરાવે? તો તમે આને પહેલાંનો લેક્ચર યાદ કરો. મેન્ડલે છે ને કેવા છોડ લીધા હતા? તો કે વિરોધાભાસી લક્ષણો. કેવા લક્ષણો લીધા હતા? તો કે વિરોધાભાસી. અને વિરોધાભાસી લક્ષણ ધરાવતો હોય ને તો એને કહેવામાં આવે છે વૈકલ્પિક કારકો, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે એલિલ્સ. બરાબર છે? આને કહેવામાં આવે છે ફેક્ટર્સ અને આને કહેવામાં આવે છે એલિલ્સ. ફેક્ટર એટલે કારકો અને એલિલ્સ એટલે વૈકલ્પિક કારકો. હવે તમારા મગજની અંદર જે પ્રશ્ન ઉદ્ભવે છે એ મગજની અંદર જે પ્રશ્ન ઉદ્ભવે છે એનો આપણે અંત કરીએ. યાદ રાખજો. હવે ધારો કે આપણે આ ઊંચા છોડ છે ને અને નીચા છોડ, હવે આ છે શું? તો કે બીજું કાંઈ નહીં, પ્રકાંડની ઊંચાઈનું લક્ષણ જ છે ને, બીજું તો કાંઈ છે નહીં. શું છે? પ્રકાંડની ઊંચાઈનું લક્ષણ. મતલબ કે પ્રકાંડની ઊંચાઈ જ છે, ઊંચા છોડ ને નીચા છોડ. હવે આપણે એને સંજ્ઞાઓ આપીએ, કારણ કે આપણે જો ભણવું હોય ને આ કેમ આવ્યું તો એની માટે આપણે સંજ્ઞાઓ લેવી જરૂરી છે. સંજ્ઞાઓમાં આપણે ઇંગ્લિશ મૂળાક્ષર મતલબ કે ABCDની જે લિપિ છે, અંગ્રેજી લિપિ, એનો ઉપયોગ કરીએ. તો ધારો કે છોડ ઊંચા હોય ને તો એની માટે આપણે કેપિટલ ટી રાખીએ સંજ્ઞા. કઈ રાખીએ? કેપિટલ ટી. અને જો છોડ નીચા હોય તો આપણે એની સંજ્ઞા કઈ રાખશું? તો કે સ્મોલ ટી. કઈ રાખશું? સ્મોલ ટી. અહીંયા હું થોડું કેપિટલ ટી અને સ્મોલ ટી હાઇલાઇટ કરું છું એટલે તમને સરળતાથી દેખાય. અહીંયા આપણે લીધું કેપિટલ ટી અને અહીંયા લીધું સ્મોલ ટી. હવે આ એક પ્રકારના વૈકલ્પિક કારકો છે. મતલબ કે આની અંદર તમે સંભાવનાઓ લ્યો તો સંભાવનાઓ આ બધાયની કેવી થાય? તો જો કાં તો છે ને આવી રીતે હોય, કેપિટલ ટી હોય, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી થાય અને કાં તો સ્મોલ ટી થાય. બરોબર છે? હવે આપણને પ્રશ્ન એવો થાય કે ધારો કે કેપિટલ ટી છે એ કોની માટેનું જનીન છે? જુઓ તો આમાં તો તમને પ્રશ્નનો તરત જવાબ મળી જાય કે કેપિટલ ટી છે ને એ કોની માટેનું જનીન છે? કયા છોડ માટેનું? તો કે ઊંચા. તો કેપિટલ ટી હોય તો એ છોડ કેવા થાય? તો કે ઊંચા. પછી હું તમને એમ કહું કે આ સ્મોલ ટી હોય તો એ છોડ કેવા થાય? તો તમે જુઓ તો સ્મોલ ટી છે એ કોની માટેનું છે? નીચા. તો અહીંયા આપણે શું લખશું? નીચા. હવે પ્રશ્ન થાય કે આપણે કેપિટલ ટી જ કેમ લીધો? તો એક વસ્તુ હંમેશા યાદ રાખવું કે કેપિટલ ટી એટલે ઊંચા, ઊંચા એટલે ટોલ, ટોલનો ટી. નીચા એટલે શોર્ટ થાય અથવા તો ડ્રોપ થાય, પણ એનો ડી ન લેતા આપણે શું લેશું? સ્મોલ ટી. હવેથી આપણે આ નિયમ છે ને એ જેટલા પ્રયોગો છે ને બધાની અંદર યાદ રાખવા. તમે થોડુંક ફ્લેશબેકની અંદર યાદ કરો તો મેં તમને એવું કીધું હતું કે પ્રકાંડની ઊંચાઈ છે ને એમાં ઊંચાઈ હોય અને નીચાઈ હોય, આવું મેં કીધું હતું. લાસ્ટ લેક્ચર એક વખત એવું લાગે તો છેલ્લી 5 મિનિટ જોઈ લેજો. છોડ ઊંચાઈ હોય ને નીચાઈ હોય. તો ઊંચા છે ને એને મેં એક નામ આપ્યું હતું પ્રભાવી, અને નીચાને નામ આપ્યું હતું પ્રચ્છન્ન. તો હંમેશા જે લક્ષણ પ્રભાવી હોય મતલબ કે પોતે ડોમિનેન્ટ હોય એ લક્ષણ એ હંમેશા કેપિટલ હોય, અને એનું વિરુદ્ધ છે એનો જ તે સ્મોલ મૂળાક્ષર હોય. એટલે નીચું લક્ષણ છે છોડનું એ કેવું છે? તો કે પ્રચ્છન્ન છે. અને પ્રચ્છન્ન હોવાથી, સમજો ખાસ, પ્રચ્છન્ન હોવાથી એને કેપિટલ ટીનું સ્મોલ લેટર લખવામાં આવે છે. એટલે શું આવશે? સ્મોલ ટી. પ્રશ્ન હવે તમને એવો થાય કે આ મૂળાક્ષરનું શું? આ છોડ શું થશે? ઊંચો થશે કે નીચો થશે? મતલબ છોડ છે એ હાઇટની અંદર ઊંચો થશે કે નીચો થશે? તો તમને મગજની અંદર ડાયરેક્ટ એવો પ્રશ્ન થાય કે આમાં એક ઊંચાઈનું જનીન છે ને એક નીચાઈનું જનીન છે, તો છોડ કેવો થવો જોઈએ? મીડિયમ લેન્થનો. પણ યાદ રાખો, મેં શરૂઆતની અંદર જ કીધું હતું, વટાણાની અંદર છોડ કાં તો ઊંચા છે ને કાં તો કેવા છે? નીચા. વચ્ચેનું કોઈ પણ વસ્તુ આમાં આવતી
નથી. અને બીજું કે આ જે સ્મોલ ટી લક્ષણ છે ને એ પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન એટલે શું થાય તો કે જ્યાં સુધી પ્રભાવી હશે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતે અભિવ્યક્ત થશે નહીં. બરોબર છે. હવે તમને ખબર પડવી જોઈએ કે આ બંનેમાં પ્રભાવી કોણ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે આ કેપિટલ ટી છે એ શું છે તો કે પ્રભાવી છે. સ્મોલ ટી શું છે તો કે પ્રચ્છન્ન છે. તો પ્રચ્છન્નને વ્યક્ત થવું હોય તો ક્યારે થાય તો કે પ્રભાવી ન હોય ત્યારે. પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન લક્ષણ દેખાડતું નથી. અહીંયા છોડ નીચા શું કામ થાય છે તો તમે વિચારો છો, બે કેવા છે, સ્મોલ ટી છે ને. સમજાણું આખું? આને દેખાવું હોય ને શોર્ટની અંદર કહું તમને, સિદ્ધ ભાષાની અંદર યાદ રાખવા માટે, સ્મોલ ટીને દેખાવું હોય તો બીજો સામે કેવું હોવું જોઈએ? સ્મોલ. જો બીજો કેપિટલ હશે તો લક્ષણ કોનું દેખાશે તો કે કેપિટલનું. એને ડોમિનન્ટ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે અહીંયા સંજ્ઞાઓ જોઈએ. હવે જો મેન્ડલે શું કર્યું હતું તો કે છોડ ઊંચા લીધા હતા અને નીચા લીધા હતા. બરોબર. આનું હું તમને પ્યુનેટ સ્ક્વેર આવતીકાલે પાછો શીખવાડીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. એ પ્યુનેટ સ્ક્વેર આવે, આનું આ ફરીથી રિવિઝન થશે. હવે ધારો કે આપણે ઊંચા છોડ માટે જનીન લઈએ કેપિટલ ટી. બરોબર છે, ઊંચા છોડ છે એટલે કેપિટલ ટી. અને નીચા છોડ માટે આપણે જનીન લઈએ સ્મોલ ટી. એટલે આ થઈ ગઈ અહીંયા પિતૃ પેઢી થઈ ગઈ કે નહીં? બરોબર છે. કેપિટલ ટી એટલે ઊંચા અને સ્મોલ ટી એટલે નીચા. હવે અહીંયા આને ક્રોસ કરાવો તો અહીંયા આપણને જે સંતતિ મળે એ F1 મળે. અહીં બધા કેવા મળે છે આપણને? ઊંચા. સિમ્પલ. હવે આ સંકરણ કઈ રીતે કરાવવું એ તમને શીખવાડું છું, યાદ રાખજો. હવે આ ટી છે ને કેપિટલ ટી, એને આની સાથે જોઈન્ટ કરો એટલે શું આવે તો કે કેપિટલ ટી સ્મોલ ટી થયું. કેપિટલ ટી સ્મોલ ટી. પાછું આને છે એ બીજા આરે જોઈન્ટ કરો તો શું જવાબ આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. હવે આને આ બે આરે ગુણી નાખ્યું. હવે આને આની આરે જોઈન્ટ કરો તો શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. અને આને ફરીથી પાછું આની આરે જોઈન્ટ કરો તો કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ બધાય છોડ તમે જો વિષમ યુગ્મી મળ્યા. મતલબ એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન. તો યાદ કરો, મેં તમને કીધું હતું કે પ્રભાવી જ્યારે હાજર હોય ત્યારે લક્ષણ હંમેશા કોના જોવા મળે તો કે પ્રભાવીના. તો અહીંયા જો એક કેપિટલ જ્યાં સુધી હાજર છે બધાયમાં ત્યાં સુધી આપણને બધાય છોડ કેવા મળશે તો કે કેવા મળશે? ઊંચા મળશે. એટલે બધાય છોડ આપણે કેવા મળ્યા? ઊંચા. બરોબર છે. હવે આગળ જોઈએ. અહીંયા આપણે આ બેને ચેકી નાખી અને અહીંયા F1 પેઢીની અંદર આપણે કેપિટલ ટી સ્મોલ ટી. હવે આ પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે શું કામ બધાય છોડ ઊંચા મળ્યા, નીચાનું કેમ લક્ષણ દેખાણું નહીં? જેનેટિક્સ છે ને એની અંદર હંમેશા યાદ રાખવું કે ધારો કે એક પિતૃના લક્ષણ એની નેક્સ્ટ પેઢીમાં ન દેખાય ને તો એનો મતલબ એવો ન સમજવો કે એ લક્ષણો પૂરા થઈ ગયા, એની પછીની પેઢીમાં દેખાય. ધારો કે આ નીચા છોડના લક્ષણ છે એ F1માં નથી દેખાણા, F2માં જ દેખાય છે કે નહીં? શું કામ દેખાય છે આપણે જોઈએ. હવે આ F1 પેઢી છે એનું ક્રોસ કરાવો એટલે અહીંયા આપણને છે એ F2 પેઢી મળે. F2માં શું મળે તો કે 75% ઊંચા મળે છે ને 25% કેવા મળે છે? નીચા. શું કામ? જોજો, ધ્યાન રાખજો. આ કેપિટલ ટી છે એને તમે મલ્ટિપ્લિકેશન કરો, ગુણો તો શું આવશે? અહીંયા આ F2 આવશે. F2 ની અંદર કેપિટલ ટી થયું. આને પાછું આની હારે ગુણો તો શું થયું? કેપિટલ ટી સ્મોલ ટી થયું. ત્યાર પછી આ સ્મોલ ટીને કેપિટલ ટી હારે ગુણો એટલે શું થયું? કેપિટલ ટી સ્મોલ ટી. જનરલી સ્મોલ ટી કેપિટલ ટી થાય પણ કેપિટલ ટી સ્મોલ ટી લખી શકો. અને આ સ્મોલ ટીને આની હારે ગુણો એટલે શું થયું? સ્મોલ ટી. સમજાણું આખું? મતલબ કે આ છોડ છે ને એ પોતે પ્રચ્છન્ન એલીલ ધરાવતા હતા. બરોબર. હવે તમે જુઓ આ છોડ કેવા થશે? ઊંચા. આ છોડ કેવા થશે? ઊંચા. આ કેવા થશે? ઊંચા. અને આ કેવા થશે? નીચા. મતલબ 4માંથી 3 કેવા થયા? ઊંચા. અને 4માંથી 1 કેવા થયા તો કે નીચા. બીજાનો જવાબ મળી ગયો. આ રીતે આ જનીન વિદ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય
હું તમને એક બીજું થોડુંક સમજાવી દઉં. અહીંયા આપણે બે સ્વરૂપ લખવાના છે. એક લખવાનું છે જનીન પ્રકાર અને એક લખવાનું છે સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકારને કહેવામાં આવે છે ફિનોટાઇપિક રેશિયો અને જનીન પ્રકારને કહેવામાં આવે છે જીનોટાઇપિક રેશિયો. હવે જનીન પ્રકાર ને સ્વરૂપ પ્રકાર એટલે શું? તો જનીન પ્રકાર એટલે શું થાય? તો કે જનીનોના જે પ્રકાર ગણવામાં આવે ને એને કહેવાય જનીન પ્રકાર. અને સ્વરૂપ પ્રકાર એટલે શું થાય? તો કે બાહ્ય દેખાવ કહેવાય. એક્ઝામ્પલ આપું કે અહીંયા તમે જો આ છોડ બધા ઊંચા મેળા છે, પણ તમે જો આ ઊંચા છે ને એ ખાલી સ્વરૂપને આધારે જ ઊંચા છે. પિતૃ જેવા સ્વરૂપ છે ને એ ઊંચું છે, મતલબ કે એ છોડ છે ને પિતૃ જેટલી જ હાઈટ ધરાવતા હશે, નો ડાઉટ. એટલે પિતૃ સાથે સ્વરૂપ પ્રકારમાં છે ને એ સમાનતા દેખાડશે. શું દેખાડશે? સમાનતા. પણ એ પિતૃ સાથે સ્વરૂપ પ્રકારમાં સમાનતા દેખાડશે, પણ હું તમને એમ કહું કે આ જનીન પ્રકાર જો પિતૃને મળતા આવે છે, તો કે ના ના. કારણ કે જનીન પ્રકાર પિતૃના કેવા કેપિટલ ટી છે, જ્યારે આના જનીન પ્રકાર કેવા છે કેપિટલ ટી સ્મોલ ટી છે. એટલે જનીન પ્રકાર બાબતે તે પોતે કેવા દેખાડશે? તો કે અસમાન દેખાય છે. F2 પેઢીની અંદર આવીએ. હવે હું તમને એમ કહું કે દેખાવમાં બધા છોડ આપણને કેવા દેખાય? તો 3 ઊંચા અને 1 કેવું દેખાય છે? નીચું. તો જનીન પ્રકારનો રેશિયો જોવો હોય ને તો સ્વરૂપ પ્રકારનો રેશિયો જોવો હોય ને તો 3:1 મળે. મતલબ કે 3 સ્વરૂપની અંદર ઊંચા છે અને 1 કેવા છે? તો કે નીચા. પણ હું તમને એમ કહું કે F2 પેઢીનો જનીન પ્રકારનો રેશિયો લ્યો તો શું આવે? તો કે જનીન પ્રકાર આવશે 1:2:1. શું આવશે? કે 1 કેપિટલ ટી, 2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1 કેપિટલ ટી સ્મોલ ટી, એટલે 1:2:1. આ થયા જનીન પ્રકાર. તમે જો આ બેના અલગ છે, આ બેના પાછા આના કરતાં અલગ છે અને આને અલગ છે. એટલે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ખાસ યાદ રાખવા. કદાચ ન સમજાય તો હું પાછો નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. હવે પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું થાય? તો કે જ્યારે કોઈ પણ એક જનીનની અંદર 2 વૈકલ્પિક કારકો હોય તો એક વૈકલ્પિક કારક છે પોતાની અસર કરે, પોતાની અસર દેખાડે, એને કહેવાય પ્રભાવી. અને એક પોતે પોતાની અસર દેખાડે નહીં, એને કહેવામાં આવે છે પ્રચ્છન્ન. ફોર એક્ઝામ્પલ, આ કેપિટલ ટી સ્મોલ ટી છે તો છોડ કેવા થાય છે આમાં? ઊંચા. તો ઊંચામાં કોણે લક્ષણ દેખાડ્યું? તો કે કેપિટલ ટીએ લક્ષણ દેખાડ્યું ને, એટલે આને શું કહેવાય? તો કે પ્રભાવી. આ સ્મોલ ટી હોવા છતાં પોતાનું લક્ષણ દેખાતું નથી, એટલે એને શું કહેવાય? તો કે પ્રચ્છન્ન. સમજાણું આખું? હજી આ પ્રશ્ન અહીંયા અધૂરો છે, ખાસ સમજો. ઇન ધ કેસ નો સમજાય તો હું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો આનો પ્યુનેટ સ્ક્વેર એટલે આખું ચોખ્ઠું દોરીને હું તમને સમજાવીશ. પણ આટલું ખાસ યાદ રાખજો. આ જનરલ માહિતી છે એક સંકરણના પ્રયોગની. હજી એક વખત કહું છું, જો નહીં આવડે ને તો અહીંથી તમારે આગળનો પાઠ જ ભૂલી જવાનો. આ પાઠ નહીં આવડે. પણ જો આવડી જશે ને તો એટલું સહેલું છે જીનેટિક્સ કે ધેટ યુ કાન્ટ ઇમેજિન. બરાબર? એટલે ખાસ બધાએ યાદ રાખજો. આ શોર્ટ ટ્રીક છે બધી. બરાબર? આ મેં તમને જો કે આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર, ડ્રો કરેલી છે, પણ એમાં ઊંચા છોડ ને નીચા છોડ જ લખવાનો. છોડ કંઈ દોરવાની જરૂર નથી તમારે. ઓકે? તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આ પ્રશ્ન હજી અધૂરું છે. બરાબર છે? પેજ નંબર લગભગ 74 કે 72 પેજ નંબર ઉપર છે. હજી લાસ્ટ પેજનો ફકરો બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.